કાર ચાલો આપણે એક આજે સુંદર મજાનો પ્લોટ જે આજે વાંકડા ગામની અંદર લહેરાઈ રહ્યો છે મિત્રો. તો ચાલો એવો કયો પ્લોટ છે જે કહી શકાય સબ્જીનો રાજા. હો ભાઈ, જોવા જઈએ તો સબ્જીનો રાજા, આના વગર સબ્જી અધૂરી. એવું સરસ મજાનો પ્લોટ તો ઘણા બધા મિત્રો જોયા, પણ આ પ્લોટની જે તાકાત છે મિત્રો, અને ખેડૂત મિત્રએ શું એવી તાકાત અજમાવી છે કે આટલું સુંદર મજાનું સબ્જીનો રાજા એટલે કે લસણનો પાક. વાહ ભાઈ વાહ, શું પાક છે મિત્રો, અને શું એની હાઈટ અને ઊંચાઈ છે મિત્રો, ખાસ જોવા જેવી છે. અને શું મજબૂતાઈ છે. તો ચાલો એવા પ્રગતિશીલ ખેડૂતને હું તમને મળાવું અને એના વિશે આજે ચર્ચા કરીએ કે આટલું બધું સુંદર લસણ થવાનું કારણ શું. ચાલો જાણીએ. નમસ્કાર મોટા ભાઈ, નમસ્કાર. નમસ્કાર. શું નામ છે તમારું? ખાડિયા મનસુખ ગણેશભાઈ, ગામ વાંકડા, તાલુકો મોરબી, જિલ્લો મોરબી. વાહ. હવે મનસુખભાઈ, આ તમારા જે લસણ છે આવડું મોટું, વાહ ભાઈ વાહ. આમ જોવા જઈએ તો તમારી કેડ સુધી પોગે, બરોબર ને? આટલું બધું લસણ થવાનું કારણ શું છે એ અમારા દર્શક મિત્રોને જણાવો. એમાં ડીએપી સાથે મલ્ટીપ્લાય નો ઉપયોગ કર્યો, વીઘે કિલો. એક વીઘે 1 કિલો. અને જે તમારા હાથમાં છે એ મલ્ટીપ્લાય, રાઈટ? હા. અને પછી એમાં પાણી 3-4 વખત આપ્યું. પાણે આને પાણી સાથે પીવડાયું, બરોબર ને? અચ્છા, એનાથી તમને શું ફાયદા જોવા મળ્યા? એટલે ફાયદો તો એની જાડાઈ. હા, બતાવો જોઈએ કેટલી જાડાઈ છે આપણા છોડ, બતાવો જોઈએ નીચેથી. જાડાઈમાં તો વાત જ પૂછોમાં તમારે. હા. એમ લાગે કે ડુંગળી એમ. અચ્છા, લસણ નથી પણ ડુંગળીનો પાક લહેરાય એવડું. ખરેખર લાજવાબ છે મનસુખભાઈ. આવડી મોટી હાઈટ ક્યાંય આપણે લસણની જોઈ નથી. અને આખો પ્લોટ જે 8 વીઘાનો પ્લોટ છે મિત્રો, એક જ ધારો છે. હું તમને બતાવી રહ્યો છું મનસુખભાઈનો પ્લોટ. અને આને આજે એની જે ગ્રીનરી છે એ લાજવાબ છે મનસુખભાઈ, બરોબર ને? મનસુખભાઈ, ઘણા સમયથી આપણે લોકો લસણ વાવતા હોય, તો શું લાગે આવું લસણ ક્યાંય તમે જોયું હે? ના, આવું લસણ હજી નથી જોયું. તમારા ગામમાં કોઈને હશે? ગામ પહેલો નંબર છે આપણો. પહેલો નંબર. અને પહેલો નંબરનો યશ કોને જાય? એ તો તમને જાય. હા. અને બીજો આપણો મલ્ટીપ્લાય જે છે એ આપણું ખેડૂત માટેની જે અમારી 13 વર્ષ રિસર્ચ કરેલી પ્રોડક્ટ છે, કૃષ્ણા બિઝનેસમેન ડેવલપમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ, જે અમારા કંપનીના એમડી છે ચોરસિયા સાહેબ, એને આ એક જબરજસ્ત પ્રોડક્ટ ખેડૂત મિત્રો માટે બનાવેલી છે મિત્રો. તો જો આ મનસુખભાઈ આજે ખુશાલ છે. શું કામ? કે આવડી મોટી હાઈટ અને જો આવડું મોટું લસણ ક્યાંય ન હોય. જે કોઈ જોવે એ શેનો પાક કે ડુંગળી પણ આવડી મોટી ન થાય મનસુખભાઈ? ખરેખર જોવા જેવો પાક છે. અને દર્શક મિત્રો, આ પાકની અચૂક મુલાકાત લેવા જેવી છે. અને મનસુખભાઈનું માર્ગદર્શન લેવા જેવું છે કે આ લસણનું જબરજસ્ત પ્રોડક્શન તમે કેવી રીતે લ્યો છો એના વિશે તમને વધારે માહિતી ત્યારે આપશે મનસુખભાઈ. ખેતીની અંદર ખૂબ પ્રગતિ કરો એવી આશા સાથે હું અરવિંદ પટેલ. મનસુખભાઈ, એક કામ કરીએ આપણે, આ લસણના મને 2-4 છોડવા તો બતાવો કેવા છે. તમે ઉપાડો જોઈએ 1-2 તમારી રીતે. બસ. હા, શું વાત છે. વાહ. આમ ઉભા રાખો જી, લંબાઈ કેટલી છે. ઓહો, સરસ. જો આ છે જબરજસ્ત લસણ, અને એનો ગાંઠિયો ડુંગળીના દડા જેવડો છે મિત્રો. તો ચોક્કસ ખેતીની અંદર ખૂબ પ્રગતિ કરો એવી આશા સાથે હું અરવિંદ પટેલ. જય હિન્દ, જય ભારત.